સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો તેમ G9 મોલમાં એક જ રાતમાં 4 થી 5 દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાના લેપટોપ, મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા આ વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા G9 મોલમાં મોડી રાત્રે ચોર ટોટકે ધાડ પાડી હતી। એક જ રાતમાં 4 થી 5 જેટલી દુકાનોના શટર અને તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો। ચોરો લેપટોપ, મોબાઈલ ફોન અને દુકાનોમાં રહેલી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તો સવારે વેપારીઓ દુકાનો ખોલવા પહોંચતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। એક સાથે અનેક દુકાનોમાં થયેલી ચોરીથી વેપારીઓમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો હતો। વેપારીય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। એક જ રાતમાં અનેક દુકાનો નિશાન બનાવવામાં આવતા ડિંડોલી પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। मेरा नाम विजय चौधरी है। मैं यहाँ पे अंडरवियर का मतलब मैन्युफैक्चरिंग भी हूँ और सेलर भी हूँ। ये मेरा पूरा सेलिंग ऑफिस है। G9 बिजनेस सेंटर में मेरे पास 5 से 7 दुकान है। ये मेरा सेलिंग यूनिट था, मतलब यहाँ मेरा ऑफिस स्टाफ बैठता था। मेरा सीजी और कुलजी करके 2 ब्रांड में यहाँ रनिंग करता हूँ। यहाँ से पूरा ऑनलाइन का मेरा सेलिंग होता है। यहाँ मेरा 6 लोगों का स्टाफ बैठता है। तो यहाँ से वो पीछे से चोर वो बाहर ही खोल के चोर आए। उन्होंने यहाँ से, जैसे कि आप कीबोर्ड देख रहे हो, यहाँ सारे कीबोर्ड पड़े हुए हैं। हर एक कीबोर्ड के पास एक एक लैपटॉप था। तो ये टेबल से 4 लैपटॉप और टेबल से 2 लैपटॉप, मोबाइल थे, मोबाइल भी गए। यहाँ से 25,000 का कैश थी। मैंने मतलब मैं ना रहूँ, मेरे प्रेजेंस में ऑफिस स्टाफ को यूज़ करने के लिए 25,000 मैंने कैश रखा था। और वहाँ एक बंदा था जो मेरे स्टाफ में काम करता है, उसने पिगी बैंक बना के रखा था 1 लाख वाला। उसमें 12,000 उसने आज 12 से 13-15,000 उसने जमा करके रखे थे। तो वो भी चोरी हो गए और मेरे 6 लैपटॉप जैसे चोरी हो गए यहाँ से। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મોલનું નિરીક્ષણ કરી હાલ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે ડિંડોલી પોલીસની પેટ્રોલિંગ સામે પણ દુકાનદારોએ સવાલ ઊભા કર્યા છે।